વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર કેટલાક સવાલો જોયા હતા જેની તમે તમારી નોટબુકની અંદર નોંધ લીધી હશે. આજે એના એ જ પાઠને આપણે આગળ વધારીએ. પાઠ નંબર 1 જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓને આપણે કેટલીક પ્રક્રિયાઓ વધુમાં જોઈશું. છેલ્લે આપણે ઓક્સિડેશનની વાત કરી હતી. ઓક્સિડેશન પછી હવે આવશે આપણે રિડક્શન. તો રિડક્શનની અંદર રિડક્શન એટલે શું? તો રિડક્શન પ્રક્રિયા કોને કેવી અને એના કેટલાક ઉદાહરણો તમને આવડવા જોઈએ. તો અહીંયા મેં વ્યાખ્યા લખી નથી, પણ વ્યાખ્યાઓ તમારે મોઢે તૈયાર કરવાની છે કે રિડક્શન પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન મેળવે અને ઓક્સિજન ગુમાવતા હોય એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું. તો અહીંયા હાઇડ્રોજન મેળવવો અથવા ઓક્સિજન ગુમાવવો, પેલી રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશનમાં શું હતું? ઓક્સિજન ઉમેરાતો હતો અને આ પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય કે ન ઉમેરાય, પરંતુ હાઇડ્રોજન અહીંયાથી ઉમેરાવો. તો કોપર ઓક્સાઇડની સંયોજનમાંથી હાઇડ્રોજન ઉમેરીએ તો કોપર છૂટું પડશે અને પાણીનો એક અણુ બનશે, એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજન બંને ભેગા થઈને અહીંયા એક પાણીનો અણુ બનશે. એટલે એનો મીનિંગ એવો થયો કે આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન એ ઓક્સિજન સાથે ભળી જાય છે. ભળી જવું એટલે ઉમેરાઈ જવું. તો ઉમેરાવાની આ રાસાયણિક પ્રક્રિયાને કહેવામાં આવે છે રિડક્શન. તો આપણે વ્યાખ્યા શું લખી શકીએ? જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાતો હોય અથવા ઓક્સિજન દૂર થતો હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કહીશું રિડક્શન. કેટલાક ઉદાહરણો અમે લખ્યા છે, પણ આના કરતાં પણ વધારે ઉદાહરણો તમને તમારા પાઠ્યપુસ્તકની અંદરથી મળી જશે. તમારે મિત્રો એટલું જોવાનું છે કે જેની અંદરથી હાઇડ્રોજન ઉમેરાવો જોઈએ અને જેની અંદરથી ઓક્સિજન દૂર થવો જોઈએ. તો એવી દરેક રાસાયણિક પ્રક્રિયા કઈ કહી શકાય? રિડક્શન. ખ્યાલ આવી ગયો છે? આ બંને પ્રક્રિયાઓના ઉદાહરણ ના આવે તો તમારે યાદ રાખવાના છે, કારણ કે બે કક્ષકનું ઉદાહરણ આપણને પૂછશે. બે ઉદાહરણ આપણે રજૂ કરવાના હોય છે. રિડક્શન પ્રક્રિયા એટલે શું તેના ઉદાહરણો જણાવો. તો આ બે પ્રક્રિયાઓના ઉદાહરણ તમને આવડવા જોઈએ, પ્લસ એનું નામ પણ આવડવું જોઈએ. બીજી પ્રક્રિયા છે કાર્બન ડાયોક્સાઇડ વાયુમાં જો હાઇડ્રોજન વાયુ ઉમેરવામાં આવે તો કાર્બન મોનોક્સાઇડ અને પાણીનો અણુ છૂટો પડે છે. આ બંને રાસાયણિક પ્રક્રિયાઓ તમને આવડવી જોઈએ. આપણે બે પ્રક્રિયા છેલ્લે જોઈ કે ઓક્સિડેશન અને રિડક્શન. આ બંનેને ભેગું કરે જે રાસાયણિક પ્રક્રિયામાં બંને ભેગી થતી હોય, ઓક્સિડેશન એક થતું હોય અને રિડક્શન એક થતું હોય, તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રેડક્શન. તો રેડક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન એ થાય છે અને રિડક્શન એ થાય છે. એવી બંને પ્રક્રિયાને કહેવામાં આવે છે રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયા એટલે અહીંયા એક ઉદાહરણ લખ્યું છે. તો વ્યાખ્યા તો આપણે સિમ્પલ થઈ ગઈ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતા હોય એવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી અહીંયા MnO4 એટલે મેંગેનીઝ ઓક્સાઇડ. તો મેંગેનીઝ ઓક્સાઇડને હાઇડ્રોક્લોરિક એસિડની અંદર ઉમેરવામાં આવે ત્યારે મેંગેનીઝ ઓક્સાઇડમાંથી અહીંયા જુઓ મિત્રો ઓક્સિજન ગુમાવે છે. ઓક્સિજન ગુમાવવાની પ્રક્રિયા થાય છે. તો કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન. અને અહીંયાથી ત્યાર પછી આ પ્રક્રિયામાં હાઇડ્રોક્લોરિક એસિડમાં જુઓ, હાઇડ્રોક્લોરિક એસિડની અંદર H2 ગુમાવે છે. H2 ગુમાવવાનો મીનિંગ એવો થઈ ગયો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક હાઇડ્રોજન ગુમાવે એ રાસાયણિક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન ગુમાવતો હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા. તો આને આપણે શું કહીશું? આ ઓક્સિજન ગુમાવે છે તો એને રિડક્શન. એને શું કહીશું? રિડક્શન. અને આને શું કહીશું? ઓક્સિડેશન. તો બંને પ્રક્રિયા જોડે આ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન થાય છે અને રિડક્શન થાય છે. તો આવી પ્રક્રિયાને કહેવામાં આવે છે રેડોક્સ પ્રક્રિયા. એવું જ એક બીજું ઉદાહરણ અહીંયા લખ્યું છે કે કોપર ઓક્સાઇડમાંથી કોપર છૂટું પાડવું. તો કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પડી જાય છે, એટલે કે ઓક્સિજન ગુમાવે છે અને હાઇડ્રોજનની અંદર અહીંયા ઓક્સિજનનો ઉમેરો થાય છે. તો ઓક્સિજનનો ઉમેરો થતો હોય તો એને ઓક્સિડેશન કહેવામાં આવે છે અને જેમાં ઓક્સિજન ગુમાવાતો હોય એને રિડક્શન પ્રક્રિયા કહીશું. તો આ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા
બંને પ્રક્રિયાઓ સાથે થતી હોય, ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય. તો આ બંને ઉદાહરણો તમારે યાદ રાખવાના છે. વધુમાં આના કેટલાક ઉદાહરણો તમારે ટેક્સ્ટબુકમાં આપેલા છે અને એ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર તમારે લખવાના રહેશે. તો અહીંયા રેડોક્સ પ્રક્રિયાની પહેલા વ્યાખ્યા લખવાની અને પછી એના ઉદાહરણો લખવાના છે. ત્યાર પછીનો એક સવાલ છે ક્ષારણ એટલે શું? હવે આપણે ઘણી બધી પ્રક્રિયા જોઈ, સંયોગીકરણ જોયું, વિઘટન જોયું, વિસ્થાપન જોયું, ત્રિવિસ્થાપન જોયું, અવક્ષેપન જોયું, ઓક્સિડેશન જોયું, રિડક્શન જોયું, રેડોક્સ જોયું અને ત્યાર પછીની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જે આપણે રોજે રોજ આપણા વ્યવહારમાં નિહાળીએ છીએ એવી પ્રક્રિયાને લખી છે ક્ષારણ. ક્ષારણ એટલે કાટલાગવું. તો આપણે કાટલાગતાનો દરેક વસ્તુ ઉપર આપણે જોયું હશે. તો ક્ષારણને આપણે વિજ્ઞાનની ભાષામાં કેમ રજૂ કરવું? તો એસિડ અને ભેજની હાજરીમાં કોઈ પણ ધાતુ પાણી સંપર્કમાં આવે, ધાતુની સપાટી એસિડ અથવા તો ભેજના સંપર્કમાં આવે છે ત્યારે એના પર કાટ લાગી જતો હોય છે. તો આ કાટ લાગવાની આ રાસાયણિક પ્રક્રિયાને કહેવામાં આવે છે ક્ષારણ. તો અહીંયા વ્યાખ્યા એ છે કે એસિડ અથવા ભેજના સંપર્કમાં કોઈ પણ ધાતુની સપાટી આવે છે તેના ઉપર કાટ લાગે છે. આ કાટ લાગવાની આ રાસાયણિક પ્રક્રિયાને કહેવામાં આવે છે ક્ષારણ. ક્ષારણને લીધે મિત્રો કેટલીક ધાતુઓ ખોવાઈ જતી હોય છે અને કેટલાક આપણને ફાયદાઓ અથવા કેટલાક આપણને ગેરફાયદાઓ થતા હોય છે. તો કેટલાક આપણે જે માહિતી લખીએ કે ક્ષારણની લીધે આપણને ફાયદાઓ શું થશે અને એની અંદર જે ગેરફાયદાઓ છે એ ગેરફાયદાઓ કયા છે? તો ફાયદાઓની અંદર મોટાભાગના એ છે કે ક્ષારણને લીધે આપણે કોઈ પણ સપાટી જે છે તો એની આપણે મોટાભાગની વસ્તુઓ ક્ષારણ થવાથી નીચેની જે સપાટી છે, દાખલા તરીકે અહીંયા આપણે લોખંડની સપાટી લઈએ, હવે આની ઉપરની જે ક્ષારની સપાટી થઈ ગઈ પણ નીચેની જે ધાતુ છે આ ધાતુ એકદમ સેફ રીતે એટલે કે સુરક્ષિત રીતે એનો સંગ્રહ થાય છે. કારણ કે ઉપરની ધાતુ પર કાટ લાગી ગયો, હવે લાગવાનો તો એટલો કાટ લાગી જાય પછી નીચેની ધાતુ જે છે એ એકદમ વ્યવસ્થિત સચવાઈ રહે છે. એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે આપણને ફાયદાકારક છે અને ઘણે ગેરફાયદાકારક છે. તો અહીંયા મેં એક લખેલું છે કે કયા કયા ઉદાહરણો છે? તો લોખંડને કાટ લાગવો, ત્યાર પછી ચાંદી ઉપર તમે તીવ્ર જોયું હશે, આપણે ચાંદીના આભૂષણો પહેરીએ, કોઈ વીટી પહેરતું હોય, કોઈ સામાન્ય રીતે બીજા પ્રકારના આભૂષણો પહેરતા હોય, તો આ ચાંદી જે છે એ અમુક સમયે હવાની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરીને કાળી બની જતી છે. તો ચાંદી પર જે કાળા રંગનું પડ લાગવું એ પણ એક ક્ષારણ છે. તાંબા અને પિત્તળના વાસણો આપણે ઘરની અંદર વાપરીએ છીએ, તો આ તાંબા અને પિત્તળના વાસણો ઉપર લીલા રંગનું પડ લાગી જાય છે. આ લીલા રંગનું પડ લાગવું એ પણ એક ક્ષારણ છે. ત્યાર પછી લોખંડની સપાટી પર જે કાટ લાગે છે એનો રંગ તમારે યાદ રાખવાનો છે, જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, જે કથ્થઈ રંગનો. એટલે કથ્થઈ કલરનું પડ લાગી જાય છે. શું લાગી જાય છે? પડ. તો ક્ષારણને લીધે કઈ કઈ ધાતુઓમાં, દાખલા તરીકે લોખંડની ઉપર કાટ લાગવો, ચાંદી ઉપર કાટ લાગવો, તાંબા ઉપર કાટ લાગવો અને આ ઉપરાંત લોખંડની સપાટી કથ્થઈ રંગની બની જવી અને જો એને બચાવવું હોય, આ ક્ષારણ આપણે અટકાવવું હોય તો લોખંડની સપાટીમાંથી બનાવેલ એટલે કે ક્ષારણને લીધે લોખંડમાંથી બનાવેલી વસ્તુઓ જેમ કે પુલ, લોખંડની રેલિંગ અને જહાજ વગેરેને નુકસાન થાય છે. આપણે ગેરલાભના પણ આપણે વાત કરી કે ભાઈ નુકસાન કઈ રીતે થાય છે? તો નુકસાનની અંદર આ બધું કાટી જતું હોય છે. લોખંડની રેલિંગ છે, રેલિંગ આપણે જોઈ હોય જે આપણે સીડી ઉતારીએ અથવા તો પુલની બંને કિનારીએ જે દીવાલ કરવામાં આવે છે એને રેલિંગ કહેવામાં આવે છે. ત્યાર પછી લોખંડના મોટા જહાજો છે એ પણ અમુક સમયે દરિયાના પાણીના સંપર્કમાં ચાલે એટલે કટાઈ જતા હોય છે. તો એ નુકસાન છે. આવું નુકસાન આપણને ભોગવવું પડે છે, જેના લીધે આપણને આપણા આર્થિક રીતે મોટો ખર્ચ થતો હોય છે. જો આ નુકસાન અટકાવવું હોય તો આ નુકસાન અટકાવવા માટે આપણે ધાતુની સપાટી ઉપર કાં તો રંગ કરી દઈએ. શું કરી દઈએ? રંગ કરી દઈએ. અથવા તો લોખંડ કરતાં વધુ સક્રિય, મેં તમને એક આગળ સક્રિય શ્રેણી આપી છે, કોષો કે બેઝિયા આર્કોમા સિસોફાર આગળના વિડિયોની અંદર છે, જે વિસ્થાપન પ્રક્રિયામાં આપણે ઉપયોગ કર્યો છે. તો એ સક્રિયતાને આધારે અહીંયા લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુનું પડ લગાડવામાં આવે તો પણ એ પ્રક્રિયાને અંતે લોખંડ ઉપર લાગતો કાટ અટકાવી શકાય છે અને આ પ્રક્રિયાને કહેવામાં આવે છે
ગેલ્વેનાઇઝ, અને આખી રાસાયણિક પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝિંગ. દાખલા તરીકે આપણે ઘણી વખત પતરા જોયા છે. પતરાની ઉપર ચાંદી જેવું પડ ચમકતું હોય, એલ્યુમિનિયમ જેવા લાગે, પણ હકીકતમાં પતરા શેના બનેલા છે? લોખંડના. તો જે પડ ઉપર લગાડવામાં આવ્યું છે એ પડ છે ગેલ્વેનાઇઝિંગ, જેના લીધે એ પતરું કાટ લાગતું નથી. અથવા તો કોઈ લોખંડની પાણીની પાઇપ હોય તો એની અંદર પણ તમે ગેલ્વેનાઇઝિંગ કરી શકો કે જેના લીધે એ પાણીને લીધે એ લોખંડ ઉપર કાટ લાગતો નથી. તો એવી પ્રક્રિયાને આપણે ગેલ્વેનાઇઝિંગ કહીશું. તમને પરીક્ષાની અંદર પૂછી શકાય કે ગેલ્વેનાઇઝિંગ એટલે શું? તો ગેલ્વેનાઇઝિંગ એટલે લોખંડની સપાટી ઉપર લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુનું પડ જે લગાડવામાં આવે છે એ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ પરીક્ષામાં આ સવાલ વારંવાર પૂછાતો હોય છે કે ક્ષારણ એટલે શું? કેટલાક ઉદાહરણો આપો. તો ક્ષારણની વ્યાખ્યા આપીને તેમના કેટલાક ઉદાહરણો દ્વારા તમારે આ મુદ્દાઓને સમજાવવાના હોય છે. તો આ એક સવાલ આપણો અહીંયા તૈયાર થયો ક્ષારણ વિશેનો. હવે એનાથી આગળ થોડાક આપણે જોઈએ તો ખોરાપણું એટલે શું એના સમજાવીએ. ખોરાપણું એટલે આપણે ખોરાક ખાતા હોઈએ છીએ. ખોરાક ખાતી વખતે આપણને કેટલો ખોરાક ખોરો લાગે છે. ખોરો એટલે આપણો જેનો સ્વાદ એનો હોય એના કરતા કંઈક વિશેષ એના અંદર સ્વાદ ભળી જતો હોય છે. તો એવો ખોરાકને ખાવા માટે આપણને ખબર હોતી નથી કે આ ખોરું છે કે મોળું છે કે તીખું છે. અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા ખોરાપણાની છે. તો ખોરાપણું એટલે શું? તો તેલ જેવો પદાર્થ જે ખોરાકને આપણે તેલમાં તળીએ છીએ અથવા તો ચરબીવાળો પદાર્થ. બે મુખ્ય પદાર્થ છે. કાં તો તેલ એટલે ચરબી છે, પણ તેલ અને ચરબીવાળા જે પદાર્થો છે એને હવામાં ખુલ્લી મૂકી રાખવામાં આવે તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. કોની સાથે પ્રક્રિયા કરે? ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી તે ખોરાકની અંદર સ્વાદ બદલાઈ જાય છે અને બીજું રંગ બદલાઈ જાય છે. ખોરાક કોરો થઈ જાય તો એનો સ્વાદ બદલાઈ જાય અને એનો રંગ બદલાઈ જાય. તો તેલી અને ચરબી જેવા જે પદાર્થ છે, તેલ અથવા ચરબી વાળો પદાર્થ છે, એને હવામાં મૂકી રાખવામાં આવે છે ત્યારે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી તેનો સ્વાદ અને રંગ બદલાઈ જાય છે. આ પ્રક્રિયાને ખોરાપણું શું કહેવામાં આવે છે? આ પ્રક્રિયાને ખોરાપણું કહે છે. ખોરાપણાને લીધે એનો સ્વાદ બદલાઈ જાય છે, ખોરાક વેસ્ટ થઈ જાય. ઘણી વખત આપણને વિજ્ઞાનની અંદર જોવા મળે કે અમુક ખોરાક ખાવાથી બીમાર પડે. તો બીમાર પડવાનું મુખ્ય કારણ શું છે? તો એની અંદરના સ્વાદ અને રાસાયણિક પ્રક્રિયાઓ થઈને એના આખા જે બંધારણ છે એ બદલાઈ જતા હોય છે. અને આવા બંધારણને લીધે ખોરાકની અંદર જો આપણે એને સંરક્ષણ કરવું હોય કે આ ખોરાકને સાચવી રાખવો હોય તો શું કરવું જોઈએ? તો ખોરાકને સાચવી રાખવા માટે એન્ટીઓક્સિડન્ટ મૂકવામાં આવે છે. એન્ટીઓક્સિડન્ટ એટલે શું? તો જે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરવામાં અટકાવે અને આ પ્રક્રિયાને પ્રક્રિયકને એન્ટીઓક્સિડન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે ઓક્સિજન સાથે ભળતું અટકાવે છે. ખોરાકપણું અટકાવવા માટે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે છે. હવે આવા એન્ટીઓક્સિડન્ટ કયા કયા છે? તો સારામાં સારું એન્ટીઓક્સિડન્ટ એ નાઇટ્રોજન છે. શું છે? નાઇટ્રોજન. આપણે ઘણી વખત બટાટાની અથવા બાલાજીની જે વેફર્સ ખાઈએ છીએ, આ વેફર્સની અંદર ઘણા સમય પછી પણ એની અંદર આવો સ્વાદ બગડતો નથી. તો ન બગડવાનું મુખ્ય કારણ શું છે? તો જ્યારે એ બટાટાની ચિપ્સનું જે પેકિંગ થતું હોય ત્યારે એનો ઓક્સિજન સાથેનો સંપર્ક અટકાવવા માટે એમાં કયો વાયુ ઉમેરવામાં આવે છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન ઉમેરવામાં આવે છે. આથી નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે અને આપણે 8મા ધોરણમાં શીખીને આવ્યા છે કે નાઇટ્રોજનનો ગુણ છે એ નિષ્ક્રિય છે. એટલે નાઇટ્રોજન ઉમેરવામાં આવે છે. આથી તેનો ઓક્સિજન સાથેનો સંપર્ક તોડી નાખે છે અને ઓક્સિજન સાથેનો સંપર્ક તૂટવાથી સામાન્ય રીતે એની અંદર ખોરાકપણું આવતું નથી. તો અહીંયા આ એક પણ અગત્યનો સવાલ. ફરી એકવાર ખોરાકપણું એટલે શું? એની વ્યાખ્યા. કોની સાથે પ્રક્રિયા? તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. કોણ? તેલી પદાર્થો અને ચરબીવાળા પદાર્થો. આથી એનો સ્વાદ બદલાઈ જાય છે, રંગ બદલાઈ જાય છે. આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ખોરાકપણું. ખોરાકપણું અટકાવવા માટે શું ઉમેરવામાં આવે છે? એન્ટીઓક્સિડન્ટ. આ પદાર્થો યાદ રાખવાના. એન્ટીઓક્સિડન્ટ એટલે શું? કે જે
બટાટાની ચિપ્સનું જે પેકિંગ થતું હોય ત્યારે કયો પદાર્થ ઓક્સિજન સાથેની પ્રક્રિયાનો અટકાવ કરે છે? તો નાઇટ્રોજન. એ નિષ્ક્રિય છે. તો આવી રીતે નાઇટ્રોજન ઉમેરવાથી કોઈ પણ પદાર્થનું કોરાપણું અટકે છે. આપણા ઘરે પણ જો ખોરાક ખાતા હોઈએ અને જો એને કોરો બનતો અટકાવવો હોય તો આપણે પણ આવા નાઇટ્રોજનનો પેકિંગમાં ઉપયોગ કરવો જોઈએ. હવે આજના ઘણા બધા આપણે સવાલ અહીંયા ટૂંકમાં જો બધા બહુ મિત્રો નાના સવાલ છે, 2 માર્ક્સના સવાલ છે, એટલા માટે અહીંયા ઓક્સ રિડક્શન એટલે શું તેની પ્રક્રિયા જણાવો, રેડોક્સ એટલે શું એ પણ આપણને સમજણ પડી, પ્રક્રિયા સમજાવો, ક્ષારણ એટલે શું એ પણ સમજણ પડી, એની પ્રક્રિયાઓ જણાવો. ત્યાર પછી ક્ષારણને અટકાવવા માટે શું કરવું જોઈએ એ પણ આપણને ખબર પડી, ખોરાકનો એટલે શું, તેને અટકાવવા માટે શું કરવાનું તો એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો આવા સવાલ આપણને આ પ્રક્રિયાની અંદર જોવા મળે છે અને આના લીધે આપણે પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર આ પાઠમાં એકદમ પહેલા જ પ્રશ્ન પત્રની અંદર સેક્શન A માં પૂછાતા હોય છે. પછી હવે છેલ્લી 2 રાસાયણિક પ્રક્રિયા આપણી પાસે છે અને એ પ્રક્રિયા કઈ છે તો કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે આપણને બધાને ખબર છે કે એ પ્રક્રિયાની અંદર ઉષ્માઓ મુક્ત થતી હોય છે અને કેટલીક પ્રક્રિયાઓ હોય છે કે જેમાં આપણે ઉષ્મા આપવી પડતી હોય છે. તો આપણે 9મા ધોરણની અંદર પણ આ વસ્તુ શીખીને આવ્યા છીએ કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક નામ ઉપરથી એના ગુણ છે અને વ્યાખ્યા પણ છે કે ઉષ્મા શોષક એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા શોષાઈ જતી હોય અને ઉષ્માક્ષેપક એટલે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્મા છૂટી પડતી હોય અથવા મુક્ત થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તો આપણે ઘણી વખત કોલસો સળગાવીએ છીએ તો કોલસાને લીધે આપણને ઉષ્મા મળે છે તો એ પ્રક્રિયા કઈ શકે કઈ હોઈ શકે? ઉષ્માક્ષેપક. રોટલી બનાવીએ છીએ, શાક બનાવીએ છીએ તો આપણે એને ઉષ્મા આપીએ છીએ. તો આપણે ઉષ્મા આપવાથી કોઈ પણ વસ્તુઓ બનતી હોય છે તો એવી બનાવવા માટે વપરાતી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તો એને કહેવામાં આવે છે ઉષ્મા શોષક. તો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેવી એ આપણે ખ્યાલ હોવો જોઈએ. અહીંયા મેં કેટલાક ઉદાહરણ આપ્યા છે પણ એની વ્યાખ્યા શું હોઈ શકે? તો વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે જે રાસાયણિક સાંભળો મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. અને અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. બંનેના ઉદાહરણ આપો તો પહેલું ઉદાહરણ છે કે ગ્લુકોઝ. આનું નામ શું છે? ગ્લુકોઝ. ગ્લુકોઝ એટલે C6H12O6. ગ્લુકોઝનું ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ તો ગ્લુકોઝ આપણે ખોરાક તરીકે લઈએ છીએ. આ ખોરાકમાં આપણા શરીરની અંદર ઓક્સિજન ભળી જાય છે અને એમાંથી ઊર્જા છૂટી પડે છે જેના લીધે આપણું શરીર ચાલે છે. અત્યારે હું તમને લેક્ચર આપું છું તો એનું કારણ એ છે કે મારું શરીરની અંદર ઊર્જા છે, ઊર્જા છૂટી પડે છે. મેં જે સવારે ખોરાક ખાધો છે એની અંદર ગ્લુકોઝ અને ગ્લુકોઝની અંદર મારા શ્વાસમાં લીધેલો ઓક્સિજન આવે છે અને એ ઓક્સિજનને લીધે પ્રક્રિયા થઈને ઊર્જા મુક્ત થાય છે. તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષેપક પ્રક્રિયા. આવી પ્રક્રિયા શ્વસનની છે. આ શ્વસનની પ્રક્રિયા છે. શ્વસન આપણે કરીએ છીએ તો શ્વસન પ્રક્રિયા એટલે ઓક્સિજન ઉમેરાવો અને ખોરાકમાંથી આ ખોરાક છે, ખોરાકમાંથી ઓક્સિજન ઉમેરીને શું છૂટું પડે છે? ઊર્જા છૂટી પડે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? શ્વસન. તો શ્વસનની વ્યાખ્યા પણ આવી ગઈ. શ્વસન એટલે શું? ખોરાકમાંથી ઊર્જા છૂટી પાડવાની રાસાયણિક પ્રક્રિયાને શ્વસન કહે છે. ઉષ્મા શોષકની વાત કરીએ તો ઉષ્મા શોષકની અંદર હાઇડ્રોજન અને નાઇટ્રોજનનું બંનેનું મિશ્રણ થઈને કેટલા ટેમ્પરેચર 773 કેલ્વિન તાપમાને ગરમ કરવાથી એમોનિયા મળે છે. હવે ગરમ કરવાનો મીનિંગ શું થઈ ગયો? ઉષ્મા આપી કે લીધી? ઉષ્મા આપી છે અને એમોનિયા મળે છે એટલે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્મા શોષક. તો બંને પ્રક્રિયાઓ પણ આપણા માટે એક સવાલ બની જાય છે. સવાલ અહીંયા એક ઉષ્માક્ષેપક એટલે શું? ઉદાહરણ આપો અને ઉષ્મા શોષક એટલે શું? ઉદાહરણ. ત્યાર પછી અહીંયા બીજો એક સવાલ છે શ્વસન એટલે શું? તો શ્વસનની ખાલી વ્યાખ્યા હોઈ શકે અને આ એક ઉદાહરણ યાદ રાખવાનું છે જે તમને પાઠ નંબર 6 ની અંદર તો આવશે
જ્યારે આપણે જૈવિક ક્રિયાઓ ભણીશું શરીરની ત્યારે, તો આ શ્વસનની પ્રક્રિયાઓ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછી આ પાઠની અંદર જે ટૂંકો એવો એક સવાલ છે, સિમેન્ટની બનાવટની અંદર કેટલા પદાર્થો વપરાય છે. આપણે બધાએ સિમેન્ટ તો જોઈ છે, પણ શેમાંથી બને એ નથી ખબર. તો સિમેન્ટ બનાવવા માટે જે કાચું પદાર્થ વપરાય છે, એ કાચા પદાર્થની પહેલા તો બનાવટ કરવી પડે છે, અને એ બનાવટ માટે કયો પદાર્થ વપરાય છે. તો સિમેન્ટની બનાવટની અંદર મેં અહીંયા મિત્રો એક પદાર્થ લખ્યો છે, જેને બધાનું નામ તમને બધાને એનું નામ આવડવું જોઈએ. કયો પદાર્થ છે? CaCO3. CaCO3 નું આખું નામ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. તો કેલ્શિયમ કાર્બોનેટને અહીંયા ગરમ કરવામાં, આ નિશાની છે, આગળ આપણે લેક્ચરમાં જોયું છે કે આ નિશાની ગરમ કરવાની એટલે કે ઉષ્મા આપવાની છે. તો અહીંયા કે ચૂનાના પથ્થરને તમે ઉષ્મા આપશો તો એની અંદરથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. જે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એ સિમેન્ટની બનાવટની અંદર વપરાતો પદાર્થ છે. તો સિમેન્ટની બનાવટની અંદર વપરાતા પદાર્થ વિશે તમને લખવાનું કહેશે તો તમારે લખવાનું કે સિમેન્ટના બનાવટની અંદર ચૂનાના પથ્થરનું વિઘટન થાય છે, એટલે કે ઉષ્મા આપવાથી તેમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. આ છૂટો પડેલા બંને પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને કેલ્શિયમ ઓક્સાઇડ જે સિમેન્ટની બનાવટમાં ઉપયોગી છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા આપણે આજે સવાલ ગણ્યા છે. સવાલ નંબર 1 નંબર મારીએ તો સવાલ 2, સવાલ 3, પછી સવાલ નંબર 4, સવાલ 5, સવાલ નંબર 6 અને સવાલ નંબર 7. 7 સવાલ આજના પીરિયડની અંદર તમારે નોંધવાના છે. 7 7 1 2 3 4 5 6 અને 7. 7 સવાલની અંદર તમારે તમારી નોટબુકની અંદર નોંધવાના રહેશે. એટલે તમારે આ જે લેક્ચર છે એના સાથે સાથે તમારે પાઠ્યપુસ્તકની જે નોટ બનાવી છે એની અંદર નોંધી રાખવાની. બસ. ઓકે.